મસ્ત છે કામ ભાઈ. જીમ તો કરવું પડે ને, જીમ જરૂરી છે ને અત્યારે. કાંઠાનો મોટામાં મોટો જીમ ને બેસ્ટ જીમ. એટલે અવેરનેસ ઘણાને સારી આપે છે. મનમોટું મનમોજી આ મોરબી વાળાનું, પણ તનની તંદુરસ્તીમાં ક્યાંક આપણે માત ખાઈ જઈએ. સામે કાંઠે આવીને હવારથી અહીં મગજ તો ગઈ પણ શરીર ગહવાનું આપણે ભૂલી જઈએ, એટલે મારી ગુણ ચરબી જામતી જાય છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે હામાકાંઠાના વ્યક્તિઓ માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ. એક એવા લોકેશન પર, એક એવી જગ્યા પર, એક એવું જીમ આજથી કાર્યરત થઈ રહ્યું છે કે જ્યાં તમને આવું પણ અનુકૂળ છે અને તમારી શરીરની ચરબી ઓગળી જવાની છે. પરમિતભાઈ, હમણાં આપણે વાત થતી તી મુજબ તો પેલા તમે તન ઉતાર્યું એમ ને? કેટલું 132 હતું ને તમારું? 132. અને અત્યારે કેટલું? 86. વાહ રે વાહ, પેલા તમે કામ કર્યું ને પછી હવે બીજાને એમ ને? તો સાધન સામગ્રી કઈ બાકી નહીં રહી. મોરબીમાં આવડું જીમ નથી કે. અને એ કઈ કદાચ 50-100 જણા એકારે જીમ કરતા હોય તો વાંધો ન આવે કે? કોઈને નડે જ નહીં. આજ તો ઓપનિંગ માં માણા આટલું બધું હમાઈ ગયું છે તો જીમમાં તો હમાઈ જ જવાનું ને. આરામથી. બાજુની સાઈડે કયા પ્રકારની કસરતો, કયા પ્રકારના સાધનો, શું કઈ છે? આ બધી કાર્ડિયો છે, હા, ટ્રેડમિલ, સાયકલિંગ. વાહ. એ બધું અહીંયા થશે. ઝુંબા. હા, એ બધું એક આ સાથે area કેટલા છે. ટ્રેડમિલ આપણે રાખેલા છે? શું ટ્રેડમિલ છે, કઈ? 2 સ્ટ્રેર માસ્ટર છે, હા, 5 સાયકલ છે. રેડી કહેવાય. એટલે એકારે બધા અહીંયા કસરતો વર્કઆઉટ કરવું હોય એ કરી શકે, બરાબર? ઓપન સ્પેસ છે. અને ટ્રેનરોની ટીમ જોરદાર રહી છે ને કા? ટીમ પણ જોરદાર છે. રેડી કહેવાય. અત્યારે થોડુંક શું શરીર સારું રહે તો કમાયેલા લેખે લાગે ને કા? લેખે લાગે, સાચું છે. મોરબીમાં જે ફિટનેસ ની અંદર જે જોવા જાય ને તો મારું વજન 102 કિલો હતું. પરમિતભાઈ જે આપણા છે ને મારો મિત્ર જ છે, એના ગાઈડલાઈન હેઠળ ઘરે જ કસરત કરી, પણ એને જે ટ્રેનિંગ આપીને કીધું ને અત્યારે 88 કિલો કર્યું છે. આ મારું વેટ જોઈ લ્યો તમે, વાહ રે વાહ, એટલો સ્લિમ થઈ ગયો. આ શર્ટ ને બધું ખુલતું થતું, ફિટિંગ કરાવ્યા પાછા. એમ ને? હા, એવું છે. જો એટલે ચાલુ કર્યા પહેલા જ કેટલાયને શરીર તમે ઉતાર્યા. જે પોતે જ પરમિતભાઈ પોતાને હું તો કહું, જે પોતાનો 11 વર્ષનો જે શોખ હતો એ શોખને આખો બિઝનેસ લેવલે ગોઠવણ કર્યો કે જે વ્યક્તિને જેમાં અનુભવ હતો, જે ટોટલી વસ્તુ, એ બધી વસ્તુ એને ટૂંકમાં બધાને પણ એને પોતાની આપી અને પોતાનું પણ આપે છે કે ના જનરલી તમે આ કરો તો બેસ્ટ છે. ભલે મોરબીની અંદર આપણે પૈસાની કમી જ નથી, પણ રિયલની અંદર છે કે ભાઈ જનરલી જે આપણે પેલું સુખ તે જાતે ના રહીએ. અને અહીંયા આપણે જે સ્ટીમ બાથ પણ રાખેલો છે, ટ્રેનર પણ એટલા બધા સારા રાખેલા છે, અને સૌથી બેસ્ટ કે જે પોતે કરે છે, જે પોતે બેસવાના છે, એ પણ 100 ટ્રેનરના એક વ્યક્તિ બરાબર છે. આ એક હોલ ની અંદર જેવડા મશીન ને જેટલી ફેસિલિટી બધું રાખ્યું છે એ ગજબ આખું છે. એટલે ગજબ ઘણી મોટી સંખ્યાની અંદર એક સાથે બધા હોય તો બધામાં પર્સનલ ટ્રેનર થી માંડી બધી વ્યવસ્થા બધી છે ને વ્યવસ્થા આપણે? છે. મેલ માટે અલગ છે, ફિમેલ માટે અલગ ટ્રેનર છે. પછી લેડીઝ ની અલગ બેચ ટાઈમિંગ છે. હા હા. આમ નોર્મલી આપણે જે બેન્ચ છે એ કેટલા વાગ્યાથી જીમ ચાલુ થઈ જશે? 5:30 વાગ્યાથી મોર્નિંગ માં ચાલુ થઈ જશે. 5:30 થી 11. હા. એમાં મેલ અને ફિમેલ નું જે કમ્બાઈન છે એ 5:30 થી 9. ઓકે, અને 9 થી 11 છે એ લેડીઝ બેચ છે. સમજાઈ અને ગયું. બપોર પછી ઇવનિંગ બેચમાં 3 થી 5 લેડીઝ હા. અને 5 થી 9 પછી કમ્બાઈન બેચ. અને કદાચ કોઈને સ્પેશિયલ બોડી બિલ્ડિંગ નો પણ શોખ હોય તેના માટે આપણે અમુક ન્યુટ્રિશન ને એવું બધું આવતું હોય એ બધું અહીંથી પ્રોવાઈડ થઈ જાય થઈ જશે. બધું પ્રોવાઈડ થઈ જશે. સપ્લિમેન્ટ્સ બધા એ બધું પ્રોવાઈડ થઈ જશે. જેન્યુન રેડી કહેવાય. એટલે ટૂંકમાં જીમની અંદર જે કંઈ પણ ઘટતું હતું એ બધી ઘટતુઓ વસ્તુઓ અહીંયા તમારે પૂરી થઈ જવાની છે. અહીંયા એટલે કે આપણે મહેન્દ્રનગર ચોકડીથી હળવદ સાઈડ તમે થોડાક જ આગળ આવો એટલે તરત જ જમણા હાથ ઉપર પેટ્રોલ પંપ ટપો ને તરત જ જમણા હાથ ઉપર જે પ્રભુવન શોપિંગ છે એ પ્રભુવન શોપિંગના 4th ફ્લોર ઉપર ધ ઓલિમ્પિયન ફિટનેસ ક્લબ બસ એ કાર્યરત થઈ ચૂક્યો છે. તો આપની અનુકૂળતાએ આવો, જોવો, જાણો, કારણ કે આવા જોવાની ટિકિટ નથી ને? કઈ ટિકિટ નથી. હા, એટલે પૈસાની સાથોસાથ તનની તંદુરસ્તી હશે તો એનો પૂરો આનંદ તમે લઈ શકશો. પૈસાનું શું કઈ થોડું સારી રીતે ભોગવી શકશો કા? 100%. એટલે એ આનંદ લેવા માટે આપની અનુકૂળતાએ મિત્રો સાથે ગ્રુપની અંદર મહિના, 3 મહિના, 12 મહિનાના જે કોઈ પણ પેકેજ વ્યવસ્થા હોય એની માહિતી લેવા માટે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપેલા એડ્રેસ ઉપર ચોક્કસ મુલાકાત લેજો. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.